પ્રભુના નામને આજે સવારે મહિમા આપીએ. મત્તી 5:16 આ પ્રકારમાં કહે છે કે તમારો પ્રકાશ માણસો સામે તેજથી ચમકે. જ્યારે જગત તને જુએ ત્યારે તે તારા બળને નહીં પરંતુ એ દેવને જુએ જે તને તૂટવાથી બચાવી રહ્યો છે. જગતને આશ્ચર્ય થવા દો કે તમે હજી પણ ઊભા છો. તમારા જીવનમાં તોફાન આવ્યા, બીમારી આવી, નિરાશા આવી, છતાં તમે પ્રભુના હાથને છોડ્યા નથી. આ નબળાઈ નથી, આ તો કૃપા છે. ઝાડ પર તોફાન ફૂંકાય, પણ જો મૂળ ઊંડું હોય તો ઝાડ ઊભું રહે છે. તમારો મૂળ ખ્રિસ્તમાં છે. લોકો તુફાન જુએ છે પણ આશ્ચર્ય કરે છે કે તમે કેવી રીતે ઊભા છો. તેઓને આશ્ચર્ય થવા દો કે તમે રાહ જોતી વેળાએ પણ વિશ્વાસ રાખી મૂકી છે. ક્યારેક દેવના વચનો પૂરા થવામાં સમય લાગે છે, પણ હજી પણ આપણે વિશ્વાસમાં ઊભા છીએ. અબ્રાહમ રાહ જોયો, યોસેફ રાહ જોઈ. તમે પણ જાણો કે વિલંબ એ ઇનકાર નથી. બીજને જમીનમાં દફનાવવામાં આવે છે પરંતુ તે મરતું નથી. તમે ક્યારેક દફનાયેલા હાલતમાં હોઈ શકો, પણ સમય આવશે જ્યારે લોકોએ તમને ફૂલતા જોશો અને આશ્ચર્ય કરશે. જ્યારે પ્રાર્થનાઓ તરત સંભળાતી નથી ત્યારે હજી પણ પ્રાર્થનામાં, વિશ્વાસમાં અને પ્રેમમાં આગળ વધવું જરૂરી છે. જગત તો હાર માને છે, પણ તમને ટકી રહેવાનું છે, કારણ કે તમારા જીવનમાં દેવની વિશ્વસનીયતા તે જોવાની રાહ જુઓ. જ્યારે બીજાઓ પ્રસિદ્ધિ અને પૈસા પાછળ દોડે છે, તમે યીશુને શોધો, કારણ કે તમને ખબર છે કે ચમકતા વિશ્વમાં પણ સાચો તેજ યીશુમાં છે. એક તિતલી પોતાના કોફૂકને પાછળ છોડી ઉડી જાય છે, કારણ કે હવે તેના માટે જમીન નહીં પણ આકાશ છે. તમે પણ એ જ રીતે દુનિયાની વસ્તુઓ પાછળ રાખીને સ્વર્ગ તરફ આપણે ઉડી રહેવાનું જરૂરી છે. તમે યીશુ વિશે બોલે છો, ગાઓ છો અને જીવન પણ જીવો છો, અને ફરક નથી પડતો કે કોણ શું કહે છે, કારણ કે તમે એ પ્રેમ અનુભવી ચૂક્યા છો, અને દુનિયાની તાળીઓ કરતાં પણ તે ઊંડો પ્રેમ છે. સૂરજમુખી વિશે વિચારીએ. સૂરજમુખી એક એવી ફૂલ છે જે હંમેશા સૂરજ તરફ વળે છે. તો કદાચ બને એવું કે વાદળાવાળા દિવસો હોય તો પણ તે જાણે છે કે પ્રકાશ ક્યાં જ છે અને ક્યાંથી આવવાનું છે. તમે એ સૂરજમુખી જેવા બનો. હંમેશા તમારું હૃદય યીશુ તરફ વળેલું હોવું જોઈએ. તમે તો પરિપૂર્ણ નથી, ધનિક નથી, પ્રસિદ્ધ પણ નથી, પણ જો લોકોએ તમને જોઈને કહે કે આ માણસમાં કંઈ જુદું છે, તો સમજી લો યીશુ તમારા મારફતે વહાં ઝળહળે છે. જગત તમને જુએ અને આશ્ચર્ય કરે, કારણ કે તમારી અંદર યીશુ જીવતો છે. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમીન.